કવિ કાક બાપુ કહે છે કે ભગવાને જે આ જગત બનાવ્યું એ કેવું જગત છે? આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ, જે મને તમને દેખાય, જે પંચભૂત છે કે જેની અંદર આપણું જીવન ચાલે છે. આ આકાશ વિના આપણે ન જીવી શકીએ, આ પૃથ્વી વિના આપણે રહી ક્યાં શકીએ? જળ ન હોય તો આપણું જીવન શક્ય નથી, વાયુ ન હોય તો એક ક્ષણ માટે પણ આપણે જીવી ન શકીએ. અને તેજ કહેતા આ સૂર્યનારાયણ જો ન ઉગે દરરોજ તો અંધકાર થઈ જાય. આવા વિશ્વને બનાવવા વાળો જે ભગવાન છે એ નારાયણ છે, એ કૃષ્ણ છે, એ વાસુદેવ છે. અને એની સાથે એક એની એ શક્તિ રાખે છે અને બંને સાથે યુગલ સ્વરૂપે એ બનાવે છે. અને એનું વર્ણન કરે છે કે આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે. કેવું જગત બનાવે છે આ ભગવાન પોતાના સર્જન લીલાની અંદર. કુંભાર જ્યારે એક માટલું બનાવે ને તો પેલા એને માટી લેવા જવું પડે ક્યાંક. માટી વિના માટલું ન બને. માટલું છે એ કાર્ય છે, પણ એનું નિમિત્ત કારણ શું છે તો કે માટી. ક્યાંક ગયા, જમીનને ખોદી માટી લીધી અને એનો પિંડો કરીને પછી એમાંથી માટલાનો ઘાટ ઘડે. પણ જો માટી જ ન હોય તો માટલું બને ખરા? ન બને. એટલે માટલું જે છે એ ઉપાદાન કારણ કહેવામાં આવે અને માટી છે ને એને નિમિત્ત કારણ કહેવામાં આવે. સોનાનો સુંદર મજાનો હાર બનાવવો હોય તો પેલા સોનીને સોનું ગાળવું પડે. એક લગડી હોય ને જે, એમાંથી પછી ઘાટ ઘૂટ આપીને એમાંથી એ દાગીનો બનાવે, આભૂષણ બનાવે. પણ જો હોનું જ ન હોય તો દાગીનો ન બને. તો બનેલો દાગીનો જે છે એ ઉપાદાન કારણ છે અને હોનું છે જે એ એનું નિમિત્ત કારણ છે. તો બરાબર એવી જ રીતે કવિ કાક બાપુ કહે છે કે જે આ જગત છે એ ઉપાદાન કારણ છે, પણ યાદ એ રાખવાનું કે જગતને બનાવવા વાળો જે જગદીશ છે, ભગવાન છે, એ એનું નિમિત્ત કારણ છે. પોતાની શક્તિથી આ બ્રહ્માંડને બનાવે છે, આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. એ જગતની અંદર શું શું છે એનું વર્ણન કરે કવિ કાક. જગ ચોર સે ભૂતા ભર્યા, 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 ક્યારે કિનારી છાપસે, ક્યારે
કાગ બાપુ ભગવાનના સર્જનનું વર્ણન કરતા કહે છે કે અહીંથી તમે રાજકોટની અંદર જાઓ ને તો ઘણી બધી ફેક્ટરીઓ છે, અને એની અંદર કાંઈ બોલ બેરિંગ ને બધું બનાવવું હોય ને તો પહેલાં એની ડાય બનાવવી પડે. જે ઉદ્યોગપતિ હોય એને ખબર પડે, કોઈ પણ વસ્તુને બનાવવી હોય ને તો પહેલાં એક એની ડાય બનાવવી પડે, અને એ ડાયની અંદર પછી એનો એવો આકાર ઘડાય. ડાય વિના આકાર ન થાય. આપણા ભારત દેશની વસ્તી અત્યારે 145 કરોડ છે અંદાજે, અને 145 કરોડ લોકો છે આપણા ભારત દેશની અંદર. દુનિયાની વાત તો નથી કરતો, આપણા દેહની જ વાત કરું. 145 કરોડ. હવે ક્યારેય આપણે એવું જોયું કે મારા જેવા, મારા ચહેરા જેવા ભારતની અંદર 500 માણસ છે, કે તમારા ચહેરા જેવા 500 માણસ બીજા તમને ક્યાંક મળી જાય? એક અહીંયા સરદારમાં રહેતા હોય તો એક પાછા સેમ ટુ સેમ એવા રાજકોટમાં તમને મળી જાય. પાછા અમદાવાદ જાઓ તો હાવ પાછા એવા અસલ એવા મળી જાય. આવું ક્યાંય જોયું? હા, ભાગ્યે એકાદ વ્યક્તિની કોઈ પ્રતિકૃતિ હોઈ શકે કે આ આના જેવા લાગે છે, એમ ડુપ્લિકેટ કોપી. પણ હાવ અદલો અદલ ન હોય કોઈ દિવસ. ત્યારે કવિ કાગ બાપુ એમ કહે છે કે આ જગતને બનાવવા વાળો જે ઈશ્વર છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરવા વાળો, તમે વિચાર તો કરો કે એની ઘરે કેટલા બીબા છે કે એણે આટલા નર નારીઓ બનાવ્યા, પણ બધાય બધાથી અલગ, એક જેવા બધાય નહીં. એક જેવા બધાય થાય તો બહુ મોટી ગડબડ થઈ જાય. મારી જેવા 10 લોકો અહીંયા આવે તો હરેશભાઈ બધા વિચારમાં પડી જાય કે આમાંથી વિપુલભાઈ કોણ સાચા. પાછા હરેશભાઈ જેવા 10 જણા અહીંયા આવે તો હું વિચારમાં પડી જાઉં કે આમાંથી મેં જેને કથા આપી છે ઈ હરેશભાઈ ક્યાં. આવી કોઈ પણ પ્રકારની ગડબડી એની કલાકૃતિની અંદર થતી નથી. એટલે કવિ કાગ બાપુ કહે છે કે મને વિચાર એ આવે છે, હે હરી, તું જ્યારે આ સૃષ્ટિની રચના કરે છે, શ્રી ગણેશ કરે છે, આના મંડાણ કરે છે, તો તારે ત્યાં કેટલા બીબા છે કે તું આવી કિનારીઓ છાપી છાપીને અહીંયા મોકલા જ કરે છે, મોકલા જ કરે છે, મોકલા જ કરે છે. કહો કેટલા હશે રંગ રેજ, બેઠો ક્યાં હશે પૃથ્વી તણો, ઈડો કર્યો રજલાતો ક્યાંથી હશે. છેતરે નહીં છેતરાયના, છેતરે નહીં છેતરાયના, છેતરે નહીં છેતરાયના, છેતરે નહીં છેતરાયના. અબજોનો આડતીઓ દિશે, અબજોનો આડતીઓ દિશે. સૌલે રોજી રોટી ચૂકવે, સૌને રોજી રોટી ચૂકવે. એ શેઠ બેઠો ક્યાં હશે, એ શેઠ બેઠો ક્યાં હશે, એ શેઠ બેઠો ક્યાં. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠ સાંભળ્યો ક્યાં બેઠો હશે, કે જેણે નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા જુનાગઢની અંદર આવીને, જેણે મીરાબાઈનું ઝેર પીધું, જેણે જળ સ્તંભમાંથી પ્રગટ થઈને પ્રહલાદની રક્ષા કરી. ભક્ત માળના જેટલા જેટલા ભક્તો થયા એ બધાના જીવનની અંદર ડગલે ને પગલે જ્યારે વિપત્તિઓ આવી ત્યારે આવીને એણે કાર્ય કર્યા. કોઈને છેતરે નહીં, કોઈનાથી છેતરાય નહીં. કેવો તો કે અબજોનો આડતીયો દિશે. અબજોનો આડતીયો એવો કે જીવ માત્રનું ભરણ પોષણ કરવા વાળો આ ભગવાન ભાગવતનો રોજી રોટી એ જ ચૂકવે છે ને. આપણે એમ કહીએ કે ભાઈ ચાલો હું કામ ધંધો કરી અને 5 લાખ રૂપિયા કામી લઉં આ મહિને,
પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને કામ કરવાની શક્તિ કોણે દીધી? તો કે ભગવાને. પેરેલિસિસનો આંચકો આવી જાય ને શક્તિ વહી જાય શરીરમાંથી, પછી કામ કરો લ્યો. 5 લાખ તો આગારિયા, 500 નોટે કામી દો. કોક આવે ને પાણીનો ગ્લાસ પીવડાવે તો એ તો આપણે પાણી પીએ. 2 જણા આવે ને દાદા ઊભું થવું છે તમારે તો હાલો ટેકો દઈએ. 2 બાજુથી એક છોકરા હોય ઊભા કરે ને ટેકો આપે, ત્યારે આપણે ઊભા થઈ શકીએ. ખાધેલું મારો પ્રભુ પચાવે છે અને લોહી લાલ બનાવે છે, અને પરિણામે શક્તિ આવે છે. અને એ શક્તિથી પછી હું તમે કાર્ય કરીએ છીએ, પણ કરનારો કિરદાર તો કોક ઓર હી હે. આપણાથી જે નથી થતું ઈ કરે છે બેઠો બેઠો. પછી એમ કહે છે કે તમારાથી ન થાય એ બધું મેં તમને કરી દીધું, હવે તમે આટલું કરો. મેં તમને જન્મ આપી દીધો, મોટા કરી દીધા. જ્ઞાન, ક્રિયા અને દ્રવ્ય, આ 3 પ્રકારની શક્તિ મેં તમને આપી. હવે કામ કરો અને પ્રમાણિકતાથી પૈસો કામીને તમારા જીવનને સુખમય બનાવો તમે. પણ જો એ શક્તિ જ ન હોય તો આપણી અંદર શક્તિ ઓછી થઈ જાય એટલે આપણે ડૉક્ટરની પાસે જઈએ કે હમણાં સાહેબ બહુ મજા નથી આવતી, શક્તિની એકાદ બાટલી લખી દો ને, કાં કે ટીકડી લખી દો ને, થોડીક શક્તિ રહે એવી. શક્તિ ઘટે તોય એક ડૉક્ટર પાસે જઈને શક્તિ માટે કંઈક ઉપાય કરવો પડે છે. તો વિચાર તો કરો કે આપણે માના ઉદરની અંદર, ગર્ભની અંદર હતા ત્યારથી આપણો ભગવાન આપણું પાલન પોષણ કરીને આપણને શક્તિ આપીને આપણા જીવનની યાત્રાને ચરે વહેતી એ આગળ લઈ જઈ રહ્યો છે. એટલે કવિ કાક બાપુ કહે છે કે છેતરતો નથી કોઈને, છેતરાતો નથી પાછો કોઈનાથી. અબજોનો એ આડતીઓ દિશે છે. છેતરે નહીં છેતરાય ના, છેતરે નહીં છેતરાય ના, અબજોનો આડતીઓ દિશે, અબજોનો આડતીઓ દિશે. સૌને એ રોજી રોટી ચૂકવે, એ શેઠ બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીલો ગયો, રજ લાવતો ક્યાંથી હશે? શ્રી રાધે. સૌને રોજી રોટી ચૂકવે કઈ રીતે? તો આપણે ત્યાં એક કહેવત છે કે કીડીને કણ ને હાથીને મણ દેવાવાળો કોણ? તો કે ભગવાન. કીડીનું પેટ કેવડું હોય? તો કે એને એક ચોખાનો દાણો કણ મળે ને એટલે એનો દિવસ વયો જાય. પણ ભગવાને એની સૃષ્ટિની અંદર ખાલી કીડીને થોડી બનાવી છે, એણે તો કીડીથી લઈને હાથી જેવા જીવોને બનાવ્યા છે. હવે હાથીને પેટ ભરવું હોય તો કેટલું જોઈએ? પણ એમ છતાં ભગવાન એને ભૂખ્યો તો નથી જ રહેવા દેતો. એટલે જ કહેવત પડી કે કીડીને કણ ને હાથીને મણ મળી જ જાય.